ચેનલ શ્રી ગોવિંદ પથ અને આજે તારીખ છે 8 અને મારો દિવસ છે 67મો. તો અત્યારના વાગ્યા છે 7:10. તો ગઈકાલે રાત્રે હું તરણિયા ગામમાં બળવા તાલુકો અને જિલ્લો ખરગોન એમાં રાત્રિ વિશ્રામ કર્યો હતો પુનિયાભાઈ ચારણના એમના ઘર આશ્રમમાં. બરાબર. તો આજે સવારે હું અહીંથી પ્રસ્થાન કરું છું. તો મારી સાથે બની રહેજો અને આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. મિત્રો, તો આપણે હમણાં આ નદી એટલે એનું નામ છે કનાડ. આ કનાડ નદી ઉપરથી આપણે પસાર થઈ રહ્યા છે. આપણે એમને પરવાનગી લઈ લીધી છે એમની પાસેથી. એટલે હવે બહુ મસ્ત અને મોટી વિશાળ નદી છે. સવારના પૂરમાં એકદમ ભયંકર ઠંડા પાણીમાં સ્નાન કર્યું. હું અહીંયા નદીમાં નહોતો ત્યાં જ નહીં લીધું, પણ ત્યાં આગળ ટાંકીનું પાણી એટલે બહુ ઠંડુ હતું. અમારા ભાઈએ કીધું કે નદીનું પાણી ગરમ હતું. વાત સાચી છે, નદીના પાણી ગરમ જ હોય, પણ આટલું અહીંથી લાંબે કોણ જાય એટલું એમ. એટલે મેં કહું ઠરીને ઠીકરું અહીંથી આમે થઈ જવું. તો ત્યાં ઠંડા પાણીથી નાહી ધોઈને મસ્ત પૂજા પાઠ આરતી મૈયાની અને કરી લીધી. આ જુઓ મસ્ત છે, જુઓ આ નદી, આ કનાડ નદી. તો એના ધુમાડા કેટલા નીકળે જુઓ ને નદીમાંથી. એટલે ગરમ હોય પાણી, મને ખબર છે, પણ અહીંયાથી લાંબુ છે ને આપણો પેલો આવાસ છે ને લાંબો હતો આશ્રમ, ઘર આશ્રમ. એટલે મેં કીધું અહીંથી નાહી ધોઈને જવું એના કરતાં બેટર છે ત્યાં જ નહીં લો. તો બહુ આનંદ આવી ગયો ગઈકાલે. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. આ ત્રીજો દિવસ છે જંગલમાં અમારો. સમજો ને કે પહેલો દિવસ હતો બળવાથી ચેવન ઋષિ આશ્રમ. બીજો દિવસ હતો ચેવન ઋષિથી આ પુનિયા મહારાજના આશ્રમ, આ ઘર આશ્રમમાં. અને આજે ત્રીજો દિવસ છે. અહીંથી હવે સીતાવન 6 કિલોમીટર કે છે સીતાવન. બરાબર. ત્યાં સીતા મૈયાને લક્ષ્મણજી અહીંયા એમના વનમાં મૂકી આવ્યા હતા વાલ્મીકી ઓલામાં, અને અહીંયા એમને લવ અને કુશને બંનેને જન્મ આપ્યો હતો. એ સ્થાન જોશું આપણે. તો ભલે મારી સાથે બની રહેજો. નર્મદે હર, નર્મદે હર. સૂર્યનારાયણ ભગવાન અહીંથી ઉગવાની તૈયારીમાં છે, પણ શું માહોલ છે નદીનો. ઓહો, ધુમાડો ધુમાડો ધુમાડો. અને ગામનો આખો ગામ અહીંયા પૂરું થયું. હવે જંગલ સ્ટાર્ટ થશે અહીંથી. જો આ જંગલ સ્ટાર્ટ, આ જંગલમાં જ છીએ અમે. અને આ જંગલમાં આ જે બધા રહેવાવાળા હોય ગામમાં, એને હવે તમે આપણે જે રીતના કહીએ એ આદિવાસી ગણો કે જે ગણો, એ મને ખ્યાલ નથી, પણ લગભગ એ જ હશે, એ જ કહેવાતો હશે. એમાં આપણા જૂનાગઢમાં જંગલોમાં ગીરમાં રહે એવી રીતના. બરાબર. નર્મદે હર, નર્મદે હર. નદીના બ્રિજ ઉપરથી આવ્યા ને જો આ નર્મદા પરિક્રમાનો માર્ગ તો આ બાજુ જ છે. એટલે નદીના તટે તટે જ છે. આ નદીનું નામ છે કનાડ. અને આપણા આ જો હનુમાનજી મહારાજ, હનુમાનજી મહારાજની જય હો. ચલો નર્મદે હર. મિત્રો, નર્મદે હર. જો હું તમને એક નાની રિક્વેસ્ટ કરું છું કે 6 તારીખનો વિડીયો હજી ડાઉનલોડ થયો નથી, 7 તારીખનો વિડીયો ડાઉનલોડ થયો નથી, અને આજે 8 તારીખ છે. કેમ કે નેટનો બહુ પ્રોબ્લેમ છે, ઇન્ટરનેટનો અહીંયા. અને સમજો ને કે 100% જંગલ જ છે, અને જંગલમાં જ લોકો રહે છે. એટલે અહીંયા કોઈ પણ પ્રકારનું ઇન્ટરનેટ કે કોઈ પણ જાતનું નથી કશું જ. એટલે વિડીયો કદાચ હું આજનો નાનો બનશે તો થોડુંક ધ્યાન રાખજો. મુખ્ય જે મારે લેવાનું છે એ હું લઈ લઈશ. બાકી પરમ દિવસનો અને ગઈકાલનો વિડીયો બહુ મેં વ્યવસ્થિત જ લીધો, વિસ્તૃત. પાછું શું મારામાં મેમરી પાછી ફૂલ થઈ જશે તો 1-2 દિવસના વિડીયો પડી જશે, પછી નહીં આવી શકે. બરાબર. તો હું નાના બનાવીશ. નર્મદે હર, નર્મદે હર. જો પ્રભુ સૂર્યનારાયણ ભગવાન 7:35 તારીખ 8/1/2026. ભલે એમના દર્શન કરો. ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ ધૂણી આદિત્યાય નમઃ, ઓમ ધૂણી આદિત્યાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ, ઓમ રવયે નમઃ. જોઈ લો, એમના દર્શન કરી લો. ભલે. નર્મદે. મિત્રો, 8 વાગ્યા છે. ચાલુ જ છું હજી જંગલમાં. જુઓ સૂર્યનારાયણ ભગવાન અત્યારના આખા દેખાયા. બાકી ભયંકર જંગલ હતું. અને થોડું ખુલ્યું હતું. મેં કહું લઈ લેવા દે દાદાને. સૂર્યનારાયણ ભગવાનની
જય હો. એટલે પાછું જુઓ જંગલ આવી ગયું, ગાડીઓ હવે ચાલુ થઈ. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. મિત્રો નર્મદે હર. અત્યારના વાગ્યા છે 9:10 અને હજી હું જંગલમાં જ છું. ક્યાંક ક્યાંક ઘર દેખાય છે, ક્યાંક ક્યાંક, અને ગાડીઓના અવાજ આવે છે અને પેલા 2 ટાવરો દેખાય છે. લગભગ કોના છે કોને ખબર, ઇન્ટરનેટના અને તેના. નર્મદે હર, નર્મદે હર. હવે આગળ નર્મદે હર. 9 વાગ્યા અને અત્યારે અમે લોકો બધા 5-6 જણા હતા, જંગલમાંથી આવ્યા. અને ગામનું નામ છે પીપરિયા. આ ગામનું નામ છે પીપરિયા. અમે અહીંથી બહાર આવ્યા. હવે અહીંયા થઈ જાય. થોડું નેટ આવ્યું છે પણ નેટમાં, આટલા નેટમાં તો ડાઉનલોડ થશે નહીં. આ ગામડાનું નેટ, જંગલનું નેટ છે. જોઈએ હવે ક્યારે થાય ડાઉનલોડ. નર્મદે હર, નર્મદે હર. બની રહેજો મારી સાથે. નર્મદે હર, નર્મદે હર. તો આ પીપરિયા ગામ આવી ગયું અને અમે લોકો જો અહીંયાથી આવ્યા જંગલમાં. આપણે તરાન્યા થઈને અમે પીપરિયા ગામમાં આવ્યા. બરાબર, લગભગ 8-1 કિલોમીટર હતું, 8-9 કિલોમીટર કે જે હોય ભલે. ચલો આગળ મારી સાથે બની રહો. નર્મદે હર, નર્મદે. મિત્રો આ છે જો આશ્રમ પીપરિયા ગામમાં. અને અમારે અહીંથી હવે સીતાવનમાં જવાનું છે. અહીંથી થોડી વાર અહીંયા રહીને જોઈએ, ખોલવાનું લખી દઈએ. તો આ જો પીપરિયા ગામનો આશ્રમ. નહીં આ બહુ મસ્ત આશ્રમ છે. હા, પણ અહીંયા અમે નહોતા આવી શકવાના. અમે લોકો ગઈકાલે કેટલા કિલોમીટર એ આપણને 8-10 કિલોમીટર હોય ને. કેટલો સરસ આશ્રમ છે, આમ સુંદરમાં સુંદર આશ્રમ. નર્મદે હર, नर्मदे. ये पीपरिया, ये जिला कौन सा लगता है? खंडवा. चेंज થઈ ગયું છે નર્મદે હર. મિત્રો નર્મદે હર તો હું અત્યારના અમે લોકો અહીંયા આવેલા બધા જ, પેલી 2 મૈયાઓ અને બીજા અમારી સાથે જે પેલા પરિક્રમાવાસી આ મહારાજ, પેલા બાબા. તો આ રેવો આશ્રમ અને આ ગામનું નામ છે પીપરિયા. દેવાસ જિલ્લો થઈ ગયો, જિલ્લો બદલાઈ ગયો. તો અહીંયા અમે લોકો થોડો બાલભોગ કર્યો. થોડી વાર હવે વેટ કરીએ, કેમ કે આગળ બહુ જંગલીય રસ્તો છે, જંગલનો અતિશય કઠિન રસ્તા છે બધા. તો હવે આપણે મળશું, આપણે બરાબર આગળ મળીએ. અહીંથી પ્રસ્થાન કરું છું અત્યારના. બહુ મસ્ત આશ્રમ છે, રમણીય આશ્રમ. નર્મદે હર. મિત્રો આ રતનપુર 8 કિલોમીટર છે અને આપણે ચલો ત્યાં આગળ 8 કિલોમીટર જોઈએ. અહીંથી ત્યાં આગળ રોકાઈએ એની પહેલાં 6 કિલોમીટર પર આશ્રમ છે. આપણે સીતાવન 6 કિલોમીટર પર સીતાવન. બરાબર, ખબર નથી કેટલા કિલોમીટર છે. અહીંથી 1-2 કિલોમીટર છે એવું કંઈ કીધું હતું. ચલો આપણે બની રહેજો મારી સાથે. આપણે જે હશે દર્શન કરશું. સીતાજીને, લવ કુશને અહીંયા જન્મ આપેલો સીતાજીએ, તો એ જગ્યા જોશું આપણે. નર્મદે હર, નર્મદે હર. સીધા આવે ત્યાં જ મળીએ. જંગલનો માર્ગ છે બરાબર. નર્મદે હર આવી ગયો સીતાવન. કંઈ 6 કિલોમીટર નહોતું, 1 કિલોમીટર જ હતું પીપરિયાથી નીકળીને. તો અહીંયા હું સીતાજીએ લવકુશને જન્મ આપ્યો છે. આપણે જગ્યા જોશું, દર્શન કરશું, કરાવશું આપ સર્વને. ભલે. નર્મદે હર. આવો મિત્રો, જો આ રસ્તો છે જવાનો ને ત્યાંથી અહીંયા બાજુમાં આ સીતાવન, સીતા માતા મંદિર, લવકુશ જન્મસ્થળ. આવો મિત્રો, નર્મદે હર. મારી સાથે બની રહેજો. ઓ બાપરે બાપ, આ શું છે? જોઈ લો, આ શું છે? મને તો ખ્યાલ નથી આવતો, પણ માતાઓ છે બધી. સીતાવન.
जय महाकाल नर्मदे हर। ससुर माता जी के नाम चले जी पहले तो पंडित है ना, जी जी वो प्रसाद भी नहीं देते थे आप नर्मदे हर। नर्मदे चलो जैसे उन्होंने काशी करी वैसा फल भी मिला। लोगों ने जैसे परमात्मा लग गए जी जी सबको अपन बात ही बस यही तो चाहिए गुरु जी। हम आपसे धन दौलत मांगने तो नहीं आते। नहीं आते ना। आपके दर्शन हुए, भगवान के दर्शन हुए, धनात्मा हुई हमारी और आशीर्वाद आपकी मिला। आत्मा कितनी खुश होके जाएगी। जी जी हैं? आपके गांव में जो जाओगे, यहाँ पे जन्म हुआ था, हाँ लवकुश के जन्म हुआ यही मंदिर में यही हुआ। मंदिर में हुआ। अच्छा यही जगह है वो। हाँ अच्छा આ જગ્યા છે એક જેમાં और લવકુશનો બતાવો। જન્મ અહીંયા થયો હતો। है ना, फोन સર્વ लगाता દર્શન रहना। કરો મારા મિત્રો बिल्कुल, સ્નેહીજનો। और वहाँ भी ध्यान रखना નર્મદે कहीं હર ब्राह्मण की નર્મદે હર लड़की हो तो अपना નર્મદે હર। તો लड़की के મિત્રો लिए એ મંદિરમાં જન્મ થયો તો એમ કીધું અને અહીંયા ગુફા છે તો આપણે જોઈ લઈએ અહીંયા ગુફા એના ઓહો હો 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 એટલે શું માહોલ છે અહીંયાનો તો જંગલો હો હો મારી જો આ લગભગ हाँ मैया वो सामने है वही गुफा है ना? वही है ना? नर्मदे हर, नर्मदे हर। લગભગ અહીંયા જ છે હો ગુફા। ચલો જઈએ ત્યાં। તો મિત્રો અહીંયા પેલી ગુફાઓ છે, જોઈએ આપણે। ઉતરો નીચે, ચલો હવે સીધા ગુફામાં જ મળીએ ભલે। નર્મદે હર। આ છે ગુફા, હજી ઉતરીએ જ છે નીચે। ચલો નર્મદે હર। હાલો હવે આપણે અહીંયા ગુફા, આ ગુફામાં દર્શન કરીએ। હાલો નર્મદે હર। લવકુશ ગુફા જુઓ મિત્રો, હજારો વર્ષ જૂનું સ્થાપત્યના બધું ગોઠવેલું છે। અહીંયાથી તો આપણે અંદર પોસિબલ નથી જઈ શકીએ। આ તો કાળક્રમે બધા પથ્થર ખસી ખસીને નીચે ગુફા બંધ થઈ ગઈ છે, બરાબર। તો આપણે આ ગુફાના દર્શન કરી લીધા ભલે। અને આ જુઓ બધું, હા કાળક્રમે બધું ખસે ને, બધું નીચે ઉતરે એમ, પ્લેટો જેમ ખસે એમ એ રીતના। અને એમનો જન્મ થયો તો અહીંયા ઉપર, બરાબર અહીંયા જ। એટલે આ જ વાલ્મીકીજીનો આશ્રમ હશે ભલે ને। ચલો નર્મદે હર, નર્મદે હર। તો સીતાવન થઈ ગયું, હવે જયંતી માતા। તો જયંતી માતા થવાના ચાન્સીસ કાલે છે। નર્મદે મિત્રો સીતાવન લવકુશ ગુફાના દર્શન થઈ ગયા। માએ લવ અને કુશને જન્મ આપ્યો તો એ પણ આપણે દર્શન કરી લીધા। અને આપણે ચારે બાજુનું આપણે અહીંયાનું વાતાવરણ એ બધાના આપણે દર્શન કર્યા। તે છતાં એકવાર જોઈ લો ભલે નર્મદે હર। અને પેલું જ્યાં જન્મ આપ્યો એ સ્થાન મંદિર ભલે નર્મદે હર, નર્મદે હર। હવે સીધા આપણે જયંતી માતા મળીએ નર્મદે હર, કેમ કે જંગલ છે એટલે બહુ ક્રિટિકલ છે। હવે ક્રિટિકલ જંગલ છે, ઓછામાં ઓછું 22-30 કિલોમીટરનું ભલે। તો નર્મદે હર। આ જે ગુફા પહાડ હજારો વર્ષો જૂનો, અને આ આવ્યું છે પીપરિયા ગામ, તહસીલ રતનપુર અને જિલ્લો દેવાસ। આ ગુફા ભલે નર્મદે હર। સીતા માતા મંદિર આ, તો આપણે આ સીતાવન, આ સીતાવન છે આખું, બરાબર। ચલો હવે આગળ પ્રસ્થાન કરીએ નર્મદે હર, નર્મદે 11:40 અને અમે લોકોએ હજી પ્રસ્થાન કરીએ છીએ આગળ। હજી તો વાર છે, હજી તો શરૂઆત કરી છે એમ લાગે છે, પણ આગળ જે આ સ્વામીજી જાય એમની પાસે અનહદ જ્ઞાન છે એમની પાસે, અને જેને કહેવાય કે બહુ સારી પ્રકૃતિનું જ્ઞાન છે એમની પાસે। તો બહુ આનંદ થાય છે એમની જોડે ચર્ચા કરવામાં, વાતચીત કરવામાં। પણ ચાલતા હોય તો હાફ ચડે એટલે ધીમે ધીમે વાતોચીતો થાય છે અને આનંદ પણ આવે છે સાંભળવાની। નર્મદે હર। જુઓ આ બાજુ હજી તો ગામડા જ છે, પણ જંગલ, આ જંગલ કહેવાય આ બાજુ, એવું જ છે આ બધું। રતનપુર 6 કિલોમીટર, નર્મદે હર, નર્મદે હર। તો હા આ છે ધનસિંહભાઈ અલાવા, હા મહારાજજી। તો અમે લોકો રસ્તેથી પસાર થઈ રહ્યા હતા, તો એમણે કીધું આવો બાબા ચાય પી લો। તો અમારી સાથે જે બાબા છે આ સ્વામીજી, એમણે કીધું કે हमको भोजन हम लोग को चाहिए। तो એમણે કીધું હા ઠીક है, आप पहले बैठिए, चाय पाइए, फिर आपको भोजन भी। તો એમણે ભોજન માટે રોકી લીધા એમના ઘરે। આ એમનું ઘર છે, હું બતાવું છું તમને। આ એમનું ઘર છે ને આ એમના મિત્ર છે, ભાંજા है, आपको भांजा जवाइया, ठीक है, नाम અહીંયા છે।
એમના ઘરેથી. તો આપણે અહીંયા ભોજન પ્રસાદી માટે અહીંયા બેઠા છે અને અત્યારના વાગે છે 12:25. ભલે તો નર્મદે હર મિત્રો આવું વ્યક્તિત્વ છે. અને તમને પણ બધાને ખાસ કહું છું કે પરિક્રમામાં આવશો તો તમે સેજ પણ ભૂખ્યા નહીં રહો. આપણે 1, 2, 5 ઘર સુધી આપણે ભિક્ષા માગી શકીએ છીએ. હા 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 નર્મદે હર નર્મદે હર નર્મદે હર. આ ગામમાં અહીંયા અમે લોકો જ્યાં ભાઈએ અમે ભોજન પ્રસાદી માટે બેસાડ્યા છે, તો આ ભાઈનું નામ છે રૂપાભાઈ ચાવડા, આપણા ગુજરાતી છે. અને તેઓ આગળ જે 5 કિલોમીટર પીપરી આપણે જે આશ્રમમાં આપણે ત્યાં આગળ બાલભોગ કર્યો હતો ત્યાં આગળ, ત્યાંથી એમણે 1 મહિના ને 5 દિવસની ગુજરાતની આખી પદયાત્રા કરી હતી વગર ચપ્પલે. એ પણ માર્ચ મહિનામાં એમનું અહીંયાના પેપરમાં પણ એમનું આવ્યું હતું, ન્યૂઝપેપરમાં પણ એમનું આવ્યું છે. તો કહેવાનો મતલબ એ કે જુઓ, ધર્મની માટે તમે આગળ તમે ધર્મની તમે ફોલોઅપ કરશો તમે ધર્મને, તો ધર્મ પણ તમારી રક્ષા કરશે. તો કેટલા આસ્થા છે, કેટલો ભરોસો, કેટલી શ્રદ્ધા છે ધર્મ માટે, તો એ આપણને દેખાય છે અહીંથી. તો તેઓએ સ્ટાર્ટ કર્યું હતું આ પીપરીથી, તમે સમજો પાવાગઢથી આપણે ડાકોરથી તમારે સમજો ચોટીલાથી એ આખો રૂટ પકડીને ટોટલ એમણે છેલ્લે દ્વારકા, સોમનાથ, ગિરનાર બધી જ વસ્તુ એમ. તો આ રૂપાભાઈ ચાવડા ધન્ય છે એમને અને એમના પરિવારને ધન્ય છે. નર્મદે હર. નર્મદે હર. 2:05 થઈ છે. તો અમે આ અહીંયા ભાઈના ત્યાં આગળ અમે લોકો ભોજન પ્રસાદી લીધી, થોડોક આરામ કર્યો. એ તો ગયા કામ ઉપર, એમની દીકરી છે. તો હવે લોકો અમે અહીંથી જ પ્રસ્થાન કરીએ છીએ, અમે 3 જણા, હું, આ બાબા અને અમારા સુરતવાળા બાબા આપણા. તો નર્મદે હર મારી સાથે બની રહેજો. બહુ આનંદ આવી ગયો, બહુ આનંદ આવી ગયો. નર્મદે હર એટલે અમારે છે ને ખાલી 4 કિલોમીટર જ જવું છે આજે. એનું રીઝન કે પછી કાલે અમે લોકો સીધા ત્યાંથી જયંતી માતા મંદિરે નીકળી જઈશું અને ત્યાંથી પછી અમારે જંગલનો જ માર્ગ છે, એટલે એડજસ્ટમેન્ટ જ એ રીતનું કર્યું છે. 4 કિલોમીટર રતનપુર, ત્યાં રાત રોકાવાનું. ત્યાંથી કંઈક 6 કિલોમીટર કે 7 કિલોમીટર જયંતી માતા કે 8 કિલોમીટર છે, ત્યાં રાત રોકાઈ જઈશું. એટલે ત્યાં તો બપોરના જ પહોંચી જઈશું. રીઝન કેમ કે જંગલ છે અને જયંતી માતાને ત્યાં આગળ વિસામો કરીને આરામ માને દર્શન વ્યવસ્થિત કરીને અમારે ત્યાંથી આગળ પ્રસ્થાન કરવું છે. ભલે નર્મદે હર. 2:25 મિત્રો અમે રતનપુર, હવે રતનપુર અહીંથી 3 કિલોમીટર બાકી છે. રતનપુર અહીંયાનું દેવાસ જિલ્લાનું તહેસીલ પણ છે અને અમે લોકો ત્યાં 3 કિલોમીટર પછી પહોંચીશું આશ્રમમાં. પછી રોકાઈને કપડાં ધોવા છે વ્યવસ્થિત અને પછી સ્નાન પણ કરવું છે પાછું બપોરનું મસ્ત સાંજનું જે હોય. કપડાં ધોવામાં કલાક લાગશે. ભલે નર્મદે હર. એ બધું બતાવતો નથી હું, ક્યાંક ભોજન લેતા હોય એ નથી બતાવતો, ક્યાંક બતાવ્યું છે, ક્યાંક મામૂલી, પણ એ સારું ન લાગે એમ. ભોજન તો કરતા જ હોય, કરાવતા જ હોય લોકો. આશ્રમે બધા જ વ્યવસ્થિત છે, ઘર પણ આ તમને કીધું, પણ ભોજનના વિડીયોની બધું થોડુંક પેલું ઓડ લાગે છે મને. બાકી ભોજન બધું મળે છે વ્યવસ્થિત, ભોજન પ્રસાદી સવારને સાંજની 2 ટાઈમની, પછી બાલભોગની. કોઈ તકલીફ નથી, કોઈ પ્રોબ્લેમ નથી. બસ ખાલી ચાલવું અને કેવી રીતના. અને મિત્રો વિડીયો પતે ને એટલે જ્યારે મારી પરિક્રમા પતશે ને ત્યારે મને યાદ દેવડાવજો. હું તમને એક વસ્તુ કહીશ, એ બધી વસ્તુઓ લઈને અગર પરિક્રમા કરો તો એ લઈને આવજો. બહુ લાઇટ વેટવાળી, કેમ કે મેં હમણાં બધું એક બાબા મને મળ્યા છે, એટલે જે આપણી સાથે અત્યારના આગળ છે ને, એટલે ઓરેન્જ કપડામાં સ્વામીજી છે, સંન્યાસી છે, પણ એ બહુ મસ્ત વસ્તુઓ બધી લઈને આવ્યા છે ને. એમણે કીધું લાઇટ વેટ અને અતિશય ઉપયોગી વસ્તુ એમ, અને બહુ લાઇટ વેટ. દાખલા તરીકે ઇમરજન્સી થર્મલ બ્લેન્કેટ, પછી પેલું આપણે શું કહેવાય ઇન્સ્યુલેટેડ પેલું ઇન્સ્યુલેટેડ કવર, બહુ સારી વસ્તુઓ છે. તો એ બધી લાઇટ વેટવાળી પણ તમને કારગર સારી વસ્તુ એમ. ઠંડીમાં બહુ વજનદાર વસ્તુઓ લાવવાની જરૂરત પડે નહીં એમ. ભલે નર્મદે હર. તો આપ મને યાદ દેવડાવજો આપણું જ્યારે પરિક્રમા પતે પછી,
તો હું તમને કહીશ કે આ વસ્તુઓ બધી લઈ લેવાની, અને મને યાદ આવશે તો હું કહીશ પણ ખરો, વિડીયો બનાવીશ પણ ખરો એના ઉપર એક. નર્મદે હર મસ્ત ગાયો. નર્મદે મૈયાની જય હો. 3:15 વાગ્યા છે બપોરના, અને લગભગ અડધો કિલોમીટર જેવું બચ્યું છે. સામે જ દેખાય ગામ તો, પણ અહીંથી લાંબુ લાગે આમ, પણ આમ છે અડધો કિલોમીટર. તો રતનપુર તાલુકો છે, એટલે તહસીલ કહેવાય એમ એમપીમાં, અને આપણે ત્યાં ગુજરાતીમાં તાલુકો કહેવાય. અને જિલ્લો છે આનો જિલ્લો છે દેવાસ. તો આજે અહીંયા રાત્રિ વિશ્રામ કરવાનો છે, કેમ કે કાલે પછી અહીંથી 6 કિલોમીટર 6 નહીં 10 કિલોમીટર આપણે જયંતી માતાનું મંદિર છે, એટલે કાલે ત્યાં રોકાવાનું છે. એટલે 10 કિલોમીટર તો સમજો ને કે 11-12 વાગ્યા સુધીમાં પહોંચી જઈશ, ભલે. કેમ કે ત્યાંથી પછી 22 કિલોમીટર લગાતાર જંગલ, નો એની સર્વિસ. ત્યાં આગળ કંઈ પણ પ્રકારની સર્વિસ નથી, એટલે સીધું ઘાયગા જયંતી માતાથી ઉપડીને સીધું પામાખેડી, તો જ એટલે એ કન્ટિન્યુટી ચાલવાનું જ છે, ભલે મિત્રો. તો અત્યારના મળીએ રતનપુર આશ્રમમાં, ત્યાં પૂર્ણાહુતિ કરશું. વિડીયોની પૂર્ણાહુતિ લગભગ સાંજે કરીશ, જઈને સીધો હું થોડી વાર બેસીને સીધા કપડાં ધોઈશ, ભલે. તો મિત્રો બની રહેજો મારી સાથે. નર્મદે હર. જો આ રતનપુરનું ગેટ, ગ્રામ પંચાયત रतनपुर आपका हार्दिक अभिनंदन करती है. नर्मदे हर. आओ ગામમાં જઈએ, પહેલાં આપણે આશ્રમમાં જઈએ, ભલે. નર્મદે હર. જો આ રતનપુર ગામ, આપણે આવું જ છે ગામ આખું મસ્ત. અને મંદિરની બહાર કંઈક મંદિર છે. આ ગામની બહાર મંદિર છે ને, મંદિરમાં મંદિર આવી એ જ આશ્રમ છે, ભલે. આપણે અહીંથી પહેલાં પાવડર લઈ લે કપડાં ધોવાનું, ભલે. નર્મદે મિત્રો, અમે આજે બપોરના ભોજન એમના ત્યાં આગળ ભોજન પ્રસાદી લીધી. ક્યાં નામ આપકા? ધનસિંહ અલાવા. એમના ત્યાં આગળ લીધી હતી. એમ તો મારી પાસે વિડીયો છે, એમાં નામ બોલેલા છે, ભલે. અને એમની અહીંયા રતનપુરમાં પોતાની આ દુકાન છે શાકભાજીની. તો બહુ આનંદ થઈ ગયો. જો અમે એમના ત્યાં આગળ ભોજન લીધું હતું. નર્મદે હર ભગવાન. નર્મદે મિત્રો, આપણે 3:45 થયા, અને આશ્રમ છે ને આખા રતનપુર ગામની બહાર છે, અને અહીંથી જ આપણે લગભગ છે ને જયંતી માતા જવાય છે. હવે નર્મદે હર. તો બની રહો આશ્રમમાં આપણી સાથે. નર્મદે હર. માં નર્મદા પરિક્રમા માર્ગ, બાવડી ખેડા આશ્રમ હજી 4 કિલોમીટર છે. જયંતી માતા 10 કિલોમીટર. પામાખેડી આશ્રમ 31 કિલોમીટર. તો આપણે આજે છે ને આ રતનપુર આશ્રમમાં ખેડાપતિ સરકાર અન્નક્ષેત્ર અને સદાવ્રત આશ્રમ રતનપુર, આપણે આજે અહીંયા રાત્રિ વિશ્રામ કરવાનો છે. બહુ સરસ ને સુંદર. અહીંયા આપણે નર્મદા મૈયા 5 કિલોમીટર આપણાથી દૂર છે. એનું રીઝન કે બહુ દૂર સુધી પાણી પ્રસરી ગયા છે, બેક વોટર જેને કહો મૈયાના એ. તો આપણે સૌથી પહેલાં 4 વાગે ત્યારે આપણે કપડાં ધોવાનું ચાલુ કરી દઈએ. નર્મદે હર. કાંઈક તો ધંધો કરીએ, ભલે. નર્મદે હર મિત્રો, હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. અને આજે તારીખ છે 8 જાન્યુઆરી 2026, અને અત્યારના સમય થયો છે 4:30 બપોરના. મારા કપડાં ધોવાઈ ગયા છે, બધું વ્યવસ્થિત, અને અત્યારના વિડીયોની પૂર્ણાહુતિ કરવા બેઠો છું. તો આજે અમે લોકો આવી ગયા છે. ગામનું નામ છે રતનપુર, અને રતનપુર ગામ, તહસીલ પણ રતનપુર, અને જિલ્લો છે દેવાસ, બરાબર. તો આજે આપણને સર્વને આ વિડીયો પસંદ આવતા હોય તો આપણને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને આપણા ભારતની સંસ્કૃતિ વધે એ માટે આપણા હરેક લોકોને બધાને મોકલવામાં આવે. ભારત અને ભારતની બહાર પણ સનાતન ધર્મનો બહુ મોટો પ્રચાર થવો જોઈએ, અને વિશ્વમાં નામ થવું જોઈએ ભારત દેશનું, આપણા ભારત દેશનું. નર્મદે હર મિત્રો. તો અત્યારના 4:30 થયા છે, બરાબર. મેં કહી દીધું. તો ધર્મની જય હો, અધર્મનો નાશ થાય, પ્રાણીઓમાં સદભાવના રહે, વિશ્વનું કલ્યાણ થાય. મારો રામ લખધણી.